પેકેટ ડાયમંડ ચોક 1 કિલો દૂધ દાળ 1 લીટર તેલ અને 2 કિલો ચણા આપવામાં આવે છે. તો એ જ્યારે આવે ને સ્ટોક ત્યારે આપણને શું પોષણ દિવસ એટલે કે આજનો દિવસ. તો જેમ શ્રીમદ સંસ્કાર તરીકે આપણે તમારે ઘરે આપણે સાથે મળીને શ્રીમદ કરીએ ને એવી રીતે તમારા બાળકને આવનારી પેઢીને જેમ શ્રીમદ કરીએ એવી રીતે અમારે અહીંયા શું પોષણ દિવસ એટલે કે તમારું આવનારું બાળક વિદ્યાર્થીઓ અમારે એને પોષણ આપી અને તંદુરસ્ત અને સ્વચ્છ બાળક અમારા કેન્દ્રમાં આવે એટલા માટે વર્ષો પોષણ દિવસ ત્યાં જે ઉજવણી કરવામાં આવે છે. જો ત્યારે દર મહિને વજન કરાવવું, નિયમિત આહાર લેવો. આ સમય દરમિયાન તમારે 5 દાણા જમવાનું. કેટલા દાણા? 3 દાણા તો આપણે જમતા જ હોય. 2 દાણા આપણા બાળક માટે વધારે, કારણ કે જો નબળું આવે તો પછી તમે દવાનું લેવું પડે અને વધારે પડતી દવાઓ ખાવી પડે. અને અત્યારે જે જમવાનું વાઇબ્રેટ છે, દવા વાળું છે, કોઈ આવી ખોરાક તો નથી. દૂધ છે કે પણ પાણી વાળું આવે, કઠોળ છે તો એમાં શાકભાજીમાં બધામાં દવાનો ભાગ મોટા ભાગનો હોય છે. એટલે ઘરનું બનાવી અને સતો હોય તો સાંજે મગ, ચણા અને સિંગદાણા, પછી જો કજુ આપણે બદામ અને કાજુ ને જો હોય ને તો પલાળી દેવાનું સાંજે અને સવારે એ નૈના પણ ખાઈ જવાનું. જેથી તમારા બાળકના હાડકાં અને મગજ માટે જો માંદા માણસોને પણ એવું કે મગભાત ને ખીચડીને આપો. શું કામ કહે ડૉક્ટર? કારણ કે મગમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન હોય ને એટલે બાળકના મગજનો વિકાસ થાય. ચણાથી પ્રોટીન પણ મળે અને બાળકોમાં હાડકાં છે ને મજબૂત બને. અત્યારે બાળકનું બંધારણ થતું હોય ને તો ચણા ખાવાથી એના હાડકાં છે ને મજબૂત થાય. ત્યારે બાળક ઘરે આવે ને તો હાડકામાં એટલે અત્યારથી તમને આ બધી પૂરક આહાર ને પૂરક શિક્ષણ, આરોગ્ય પોષણ શિક્ષણ અત્યારથી તમને આપવામાં આવે છે. તે માટે ઉજવણી કરવામાં આવે છે. સગર્ભા માતાએ રોજ 1 કલાક આરામ કરવો, 5 દાણા જમવું, સારા સારા પુસ્તકો વાંચવી, જેમ કે રાત્રે છે પછી હળવી કસરત કરવી, યોગ કરશો. તમે જેવા સંસ્કાર લેશો એવું તમારું બાળક સંસ્કાર. અત્યારે પ્રથમ સંસ્કાર માતા. આપણે કોઈ બાળકની માતા એવું હોય છે તમે અત્યારે જો સવારે ઉઠીને રામાયણ છે, સાંજે છીએ પછી રામાયણ, હનુમાન ચાલીસા, શિવપુરાણ એવી કથાઓ નહીં મોબાઈલ. તો મોબાઈલ પણ નહીં જોવાનું. જો તમે જોડો બાળકને પણ કેવું છે મોબાઈલ જોડે. અને અત્યારે પણ કેવું છે કે હું તો હોય રમતો હોય તો મોબાઈલ આપી દે. તો મોબાઈલની જે લાઇટ આવે છે ને આંખને પણ નુકસાન કરે છે, જીભને પૈસા લીધા એટલે આપણે પણ મોબાઈલથી દૂર રહેવાનું અને બાળકને પણ દૂર રાખવાનું. જો આપણે સતત મોબાઈલને રીલ્સને જોયા રાખીએ તો બાળક પણ દૂરથી છે કલાક આરામ કરે અને પુસ્તકોને એવું વાંચો ને તો બાળક પણ સંસ્કાર અંદરથી લઈ શકે. એને પણ એવું વાંચવાનું એવું મન થાય કે જેવો તમે ખોરાક લો જેવા વાતાવરણમાં ઝઘડાવાળું વાતાવરણ હોય એવા વાતાવરણમાં નહીં જવાનું, એકલતામાં નહીં રહેવાનું, બધાને હળીમળીને સાથે રહેવાનું, સાથે જમવાનું. જેવા સંસ્કાર સાથે તમે રહેશો અને પરિવાર સાથે જેવો વ્યવહારને કરશો ને આપણે તમને એવું થાય કે આપણે આ ગમે ને આ નથી ભાવતું ને આ ખાવું ને એ બધું સમય પ્રમાણે થતું છે. કોઈ માટે પસાર ખાવાનું ને સારી કાળજી રાખવાની. કોણ આપે છે આઈસ્ક્રીમ? પણ કોણ આપે છે? નામ આવડે? વિજયભાઈ. બોલો. હા. અને આજે શું છે? ચામુંડમાની જન્મ જયંતિ છે ને એટલે એના નિમિત્તે આપે છે. તો ચામુંડમાની જય બોલો.